आसमां को छूकर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छूकर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। बाकी हामा आवे तो खबर पड़े કેટલી વીએ હો થાય। હાલો હવે બધાને હાલો હાલો ચાલુ કરશો હવે? કેમ 5 મિનિટ કોણ આવે હજી? નિર્મલ સર નથી થાય. યુટ્યુબ સ્ટ્રીમ શેર વિડીયો તો અપલોડ કરું, અત્યારે સ્ટ્રીમ નથી ચાલુ, અત્યારે વિડીયો રેકોર્ડિંગ હાલે, પછી રાતે અપલોડ કરી. દીપેશ સર ના 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 45 તો હમણાં થઈ જાય ભાઈ. પદમાં વાગી ગયો ભાઈ, તું મોડો જોઈન થયો. પદમાં ક્યારનું વાગી ગયું? ના સોરી, પદમાં નતું વગાડ્યું, એ 11 વાગે વગાડ્યું. વળી અત્યારે પદમાની યાદ આવી જાય તો ક્યાં જાવું? લેક્ચર મૂકવો જોઈએ. એ બધું વાગી ગયું ભાઈ. હવે સીધું 11 વાગ્યાના બ્રેકમાં વાગશે. એ સોંગ વાગવાના છે. અત્યારે હું સ્ક્રીન શેર કરું. હલો, દેખાય બધા સ્ક્રીન બરોબર? હલો, સ્ક્રીન દેખાય ને? યસ. તો કાલે આટલું કરી દઉં બરોબર? ઇન્સ્ટ્રક્શન કાલે બધા કોડ કર્યા હતા. કોપી ડેટા વાળો, પછી ઓડ ડેટા કોપી કરવાનો બરોબર, પછી ઇવન ડેટા કોપી કરવાનો, પોઝિટિવ ડેટા કોપી કરવાનો, નેગેટિવ ડેટા કોપી કરવાનો,
પછી આ ગ્રેટર ધેન વાળો આપણે અહીંથી ફરીથી જોઈ 7મા નંબરની, બરોબર. ગ્રેટર ધેન હોય ત્યારે શું કરવાનું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરોબર. અને ખાલી ગ્રેટર ધેન હોય ત્યારે શું કરવાનું? એના માટે પેલા જો બુકમાં બતાવું તમને. જો આ સીપીઆઈ કમાન્ડ આપણે જોવાનું હોય, આનો બહુ યુઝ થાય કમ્પેરિઝન માટે. તો આ સીપીઆઈ કમાન્ડ શું કરે છે અહીંયા જોવાનું આપણે. જો એક્ચ્યુઅલ ડેટા કરતા નાનો હશે, બરોબર, તો શું થાય? કેરી ફ્લેગ 1 થઈ જાય, બરોબર. અને જો એક્યુમ્યુલેટરનો ડેટા એ આપણા ડેટા જેટલો હશે તો શું થાય? કેરી ફ્લેગ રીસેટ થાય. અને જો એક્યુમ્યુલેટરનો ડેટા મોટો હશે તો પણ શું થાય? કેરી ફ્લેગ અને 0 બે રીસેટ થાય, બરોબર. એટલે શું કહેવા માંગે છે? ધારો કે એક્યુમ્યુલેટરનો ડેટા, બરોબર, એ મોટો હશે. આપણે શું કમ્પેર કરવાનું હોય? આ 30 ને કમ્પેર કરવાનું, બરોબર. તો એક્યુમ્યુલેટરનો ડેટા 30 થી મોટો હશે, બરોબર. તો કેરી ફ્લેગ શું થઈ જાય? 0 થઈ જાય, બરોબર. જો એક્યુમ્યુલેટરનો ડેટા 30 જેટલો હશે તો પણ શું થાય? કેરી ફ્લેગ 0 થાય, બરોબર. આટલું બરોબર. અને આપણે પૂછ્યું હોય, હું ઈ જ પૂછ્યું હોય કે ડેટા વિચ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ડેટા 30 અથવા 30 થી મોટો હોય એ જ આપણે ટ્રાન્સફર કરવાનું, બરોબર. તો આપણે ચેક શું કરવાનું રહે? કેરી ફ્લેગ 0 હશે તો આપણે ડેટા ટ્રાન્સફર કરશું, નકર ડેટા ટ્રાન્સફર નહીં કરી, બરોબર. તો એનો કોડ જોઈએ આપણે પેલા. જો શું કીધું હે? 30 થી મોટો ક્યાંથી? ફ્રોમ 2000 ટુ 3000, બરોબર. કેટલી વેલ્યુ આપેલી? 2000 સોર્સ છે, બરોબર. તો સોર્સ ને આપણે શેમાં નાખશું? HL પેરમાં, બરોબર. પછી શું છે? ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન હોય 3000, એના શેમાં નાખશું? ડી પેરમાં, LXI ડી 3000, બરોબર. પછી શું કીધું હોય? ટ્રાન્સફર કેટલી વેલ્યુ કરવાની? 10 વેલ્યુ, બરોબર. 10 નું ઇક્વિવેલન્ટ હેક્સાડેસિમલ શું થાય? કોઈ કહી શકશે? 10 નું ઇક્વિવેલન્ટ હેક્સાડેસિમલ એ, બરોબર. હાલો, તો અહીંયા કાઉન્ટર લઈ લેવાનું. લેટ્સ સે બી કાઉન્ટર, MVI B,0 A, બરોબર. આટલું થઈ ગયું પ્રી-ડિફાઇન્ડ સેટ. 2000 સોર્સમાં આવી ગયું, 3000 ડેસ્ટિનેશનમાં આવી ગયું અને 10 વેલ્યુ કાઉન્ટરમાં આવી ગઈ, બરોબર. હવે આપણે શું કરવાનું? 2000 ઉપર એડ્રેસ ઉપર જે વેલ્યુ હોય એને આપણે નાખવાની છે એક્યુમ્યુલેટરમાં. તો એના માટે કયો કમાન્ડ આવશે? મૂવ A,M, બરોબર. આ મેમરી એડ્રેસમાં જે ડેટા હશે એ કયો ડેટા હશે? HL પેન જેને પોઈન્ટ કરતું હશે એ, બરોબર. એટલે 2000 ઉપર જે ડેટા હશે એ એક્યુમ્યુલેટરમાં આવી જાય, બરોબર. આવી ગયું. પછી આપણે કયો કમાન્ડ યુઝ કરવાનો કમ્પેરિઝન માટે? CPI કેટલા? 30, આપણે 30 ને કમ્પેર કરવાના, બરોબર. પછી આપણે શું જોયું? એ ગ્રેટર ધેન હશે તો પણ કેરી ફ્લેગ 0 હશે, એ ઇક્વલ ટુ 30 હશે તો પણ કેરી ફ્લેગ 0 હશે, બરોબર. તો કેરી ફ્લેગ 0 હશે ત્યારે આપણે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય, બરોબર. તો ત્યારે આપણે જમ્પ નહીં કરી. તો જમ્પ ક્યારે કરશું આપણે? જ્યારે કેરી ફ્લેગ 1 હશે. અને કેરી ફ્લેગ 1 હોય ત્યારે જમ્પ કોણ કરશે? જો લખેલું ઇફ કેરી ઇઝ 1 then જમ્પ. જે સી કમાન્ડ રહ્યો એ કેરી 1 હશે ત્યારે જમ્પ કરશે, બરોબર. તો જે સી એની એક્સટી, બરોબર. નેક્સ્ટમાં જમ્પ કરશે. એ નેક્સ્ટ અહીંયા ક્યાંક હશે, બરોબર. અત્યારે આપણે ધાર લે અહીંયા છે. તો એની વચ્ચે જો જમ્પ નહીં કરે એટલે કેરી 0 હશે, બરોબર. કેરી 0 છે ત્યારે શું કરવાનું? ડેટા સ્ટોર કરવાનો. ક્યાં સ્ટોર કરવાનો? ડી પેરમાં, બરોબર. તો કયો કમાન્ડ આવશે?
STAXD બરોબર. પેર ડેટા સ્ટોર થઈ ગયો, હવે એને ઇન્ક્રીમેન્ટ કરી નાખવાનું એટલે INXD બરોબર. ડેસ્ટિનેશન ને ઇન્ક્રીમેન્ટ કરી નાખ્યું, હવે નવો ડેટા જો હે બરોબર. તો આપણે છે ને ત્યાં ઇન્ક્રીમેન્ટ કરશું HL પેરને એટલે INXH બરોબર. અને છેલ્લે શું કરશું કાઉન્ટર ને ડિક્રીમેન્ટ એટલે DCR B બરોબર. હવે હું ચેક કરશું ડિક્રીમેન્ટ કર્યા પછી આઉટપુટ શું મળશે. જો આઉટપુટ 1 હશે તો આપણે લૂપ બ્રેક કરી નાખશું એટલે આપણું Z ની વેલ્યુ ચેક કરશું અહીંયા. જ્યારે આઉટપુટ 0 આવશે ને એટલે DCR B જ્યારે 0 થાય ને ત્યારે Z ફ્લેગ 1 સેટ થાય બરોબર. અને ત્યારે આપણે જમ્પ નથી કરવાનું. જમ્પ ક્યારે કરવાનું Z 0 હોય ત્યારે. Z 0 હોય ત્યારે જમ્પ કોણ કરશે J and Z. If Z is 0 then jump. J and Z BACK. બેક ક્યાં થવાનું આપણું પાછું અહીંયા જ્યાંથી આપણે ડેટા બેક કરી લીધો હતો. હવે આ નેક્સ્ટ વ્યૂ નેક્સ્ટ ક્યાં જાય નેક્સ્ટ આપણે જમ્પ નથી કરતા તો શું થાય ડેટા સ્ટોર થાય અને ઇન્ક્રીમેન્ટ થાય. અને જો ડેટા સ્ટોર જ નથી થવાનો તો ડેટાને ઇન્ક્રીમેન્ટ પણ નથી કરવાનો બરોબર. તો આપણે નેક્સ્ટ ને ક્યાં નાખી શકશું આપણે આ જે આપણે ડી પર ને ઇન્ક્રીમેન્ટ કરીએ ને પછી સીધું ડાયરેક્ટ આ રીતે આને કરી મોટો કરે અને આને તો અસેમ્બલ. પેલા હું તો HL પર 2000 આવશે બરોબર. તો અત્યારે એમાં ડેટા નથી એટલે પેલા હું ડેટા નાખી દઉં. પછી નાખવાનું 30 થાય 32 પછી 33 હવે રન કરી સ્ટેપ બાય સ્ટેપ. તો પેલા હું HL માં 2000 આવી ગયા હાલો આવી ગયા. પછી ડી માં 3000 આવી ગયા હાલો આવી ગયા. પછી MBI B કોમાં 0 હોય બરોબર એટલે B માં 0 આવી ગયા હાલો આવી ગયા. પછી શું થયું એમ એટલે HL પર ને પોઈન્ટ છે બરોબર. એટલે HL પર માં હું 2000 માં હું કર્યું છે 25 કેમ તારે એક્યુમ્યુલેટરમાં. પછી એક્યુમ્યુલેટરમાં આવી ગયા. પછી કમ્પેરિઝન થાય 30 આરે 25 30 કરતા નાના છે બરોબર. તો કેરી ફ્લેગ શું થઈ જાય 1 કેરી ફ્લેગ 1 થઈ ગઈ એટલે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે જમ્પ કરશે બરોબર. જમ્પ કરીને ક્યાં આવ્યું INX ઉપર એટલે HL પર શું થઈ ગઈ 2001 બરોબર. પછી હું ત્યાં ડિક્રીમેન્ટ કરશે DCR B ને એટલે B રજીસ્ટર થઈ ગયું 9 અને પાછું આ 0 ફ્લેગ ચેક કરશે 0 Z ફ્લેગ 0 હોય એટલે આ પાછું બેક ઉપર જમ્પ કરશે એટલે આવશે પાછું અહીંયા. હવે નવો ડેટા આવ્યો 30 છે હરખો છે બરોબર. તો 30 ઇઝ ઇક્વલ ટુ આ ડેટા ના ડેટા હરખો એટલે કેરી 0 છે કેરી 0 છે એટલે ડેટા આપણે ટ્રાન્સફર કરવાનો બરોબર. આ થઈ ગયો ડેટા ટ્રાન્સફર. હવે શું આવ્યું 32 બરોબર. 32 ટ્રાન્સફર નહીં થાય એટલે સોરી 32 ટ્રાન્સફર થાય. ટ્રાન્સફર પછી 54 ટ્રાન્સફર થાય 21 ટ્રાન્સફર નહીં થાય. જો કમ્પેરિઝન કરશું 30 સાથે કેરી આવી ગઈ 1 બરોબર. એટલે જેસી હું કરશે જમ્પ કરશે આ રીતે આખો કોડ રન કરી નાખવાનો બરોબર. જો આ વેલ્યુ આવી ગઈ જેટલી પણ 30 અથવા 30 થી મોટી વેલ્યુ હતી બધી આવી ગઈ બરોબર. અહીં સુધીમાં કઈ ડાઉટ ડન. ડન હવે શું કીધું છે બીજું પછીનું કે વેલ્યુ ગ્રેટર ધેન 30 બરોબર. એટલે 30 ને આપણે ટ્રાન્સફર નથી મારવાનું. અત્યાર સુધી આ કન્ડિશન હોતી હતી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 30 હોય બરોબર તો CY ઇઝ ઇક્વલ ટુ 0 આવતો હતો બરોબર.
એટલે 30 પણ ટ્રાન્સફર થશે, બરોબર. હવે આપણે 30 ટ્રાન્સફર નથી કરવા, એટલે આ સાઈન કાઢવી છે આપણે, બરોબર. આ સાઈન કાઢવી છે, આ સાઈન કાઢવી હોય તો આ સાઈન ને એડ કરી દેવાની, 30+1 કરવાના. કમ્પેરિઝન કોની હારે કરવાનું? 30+1 હારે, બરોબર. 30+1 એટલે કેટલા થાય? 31. તો 31 હારે કમ્પેરિઝન કરશો એટલે જે ડેટા 30 હશે, 30 ડેટા ટ્રાન્સફર નહીં થાય, 30 થી મોટો ડેટા ટ્રાન્સફર થાય. સમજાણું કેવી રીતે થયું? આપણે ઇક્વલ ટુ ની સાઈન કાઢવી છે, તો આપણે શું કર્યું? અહીંથી આ લઈને અહીંયા એડ કરી નાખ્યું, એટલે કમ્પેરિઝન કોની હારે કરવાનું? 31 હારે, બરોબર. કોડમાં જોઈએ આપણે માઇનર ડિફરન્સ આવશે ખાલી. અહીંયા આપણે 30 કર્યા ને, કઈ જગ્યાએ સીપીએ 30 હારે કમ્પેરિઝન કરાવતા હતા, એની જગ્યાએ 31 હારે કમ્પેરિઝન કરાવવાની, બરોબર. 30+1. બાકી બધો કોડ એઝ ઇટ ઇઝ. આને કરી ઓટો કરેક્ટ. પેલા મેમરીમાં ડેટા નાખી લઈ, પછી 30, 31, 23, 33, 30, 35, 55, 21, બરોબર. હવે 30 વેલ્યુ રહી ને, 30 ટ્રાન્સફર નહીં થાય, કારણ કે આપણે શું કર્યું? 31 કરી નાખ્યા. નો થયા, ફરીથી ડેટા નાખો. ડેટા ઘડીથી નાખવા માટે તો કોઈ પણ બરોબર. હવે આને કરી દો. એક્સ માં 2000 આવી ગયા, ડી માં 3000 આવી ગયા, બરોબર. 9 આમાં 0 આવી ગયા, એમ કોમા એમ અહીં 25 આવી ગયા. 25 ટ્રાન્સફર નહીં થાય, બરોબર. નો થયા. પછી 30, 31 કમ્પેરિઝન કરી, કેરી ફ્લેગ 1 આવ્યો એટલે 30 ટ્રાન્સફર નહીં થાય, બરોબર. આ રીતે આગળ રન કરી નાખી. લૂપ પૂરી. જો 31, 32, 35, 36, 85 આટલું ડેટા ટ્રાન્સફર થઈ ગયો. 30 ટ્રાન્સફર ન થયા, કારણ કે કન્ડિશન હતી ગ્રેટર ધેન 30 હોવા જોઈએ. 30 વેલ્યુ ટ્રાન્સફર નથી કરવાની, બરોબર. સમજાઈ ગયો કઈ રીતે કર્યું? 31 હારે કમ્પેરિઝન. હેલો, ડાઉટ કોઈને? સમજાઈ ગયું બધાને? લિટલ નાનો આગળ વધી ગયા. હવે શું કીધું? હવે કોઈ ગયા આપણે આ તો રિવિઝન હતા, 2 પ્રોગ્રામ છેલ્લા 2. હવે આવશે હવે શું કરવાનું કીધું? લેસ ધેન 40, બરોબર. ડેટા જે 40 કરતા નાનો હોય છે એને ટ્રાન્સફર મારવાનો 2000 થી 3000 ઉપર 10 વેલ્યુ, બરોબર. પાછું અહીંયા ધ્યાન. આપણે શું થતું હતું? એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 30, 40 લઈ 40 છે ને, હવે 40 હશે
તો કેરી ફ્લેગ શું થાય? 0 થાય. બરોબર. આ 8માં તમારે 9 અને જો એ રહ્યો એ લેસ ધેન 40 હશે, બરોબર, તો કેરી ફ્લેગ શું થાય? 1 થાય. હવે આપણે ક્વેશ્ચન શું કીધો હોય કે ડેટા વિચ ઇઝ લેસ ધેન 40, ડેટા વિચ ઇઝ લેસ ધેન 40, બરોબર, અને આપણને મળે છે શું? લેસ ધેન 40 જ મળે. ક્યારે? કેરી 1 હોય ત્યારે. એટલે આપણે શું કરવાનું? કેરી 1 હશે ત્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો, બરોબર. કેરી 1 હોય ત્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય. તો જમ્પ ક્યારે કરવાનું? કેરી 0 હોય ત્યારે. કેરી 0 હોય ત્યારે જમ્પ કોણ કરશે? JNC. ઇફ કેરી 0 then jump, બરોબર. તો કોડમાં પણ માઇનર ડિફરન્સ આપણે કરવાનો. ખાલી આપણે JC કરતા હતા એની જગ્યાએ JNC કરી નાખવાનું. આપણે આજકાલ 40 સાથે કમ્પેરિઝન કરાવતા હતા ને, એટલે અહીં 40 કરી નાખવાનું, બરોબર. આટલો જ કોડમાં ફેર કરવાનો. ક્યારે જમ્પ કરવાનો? ત્યારે કેરી 0 હોય. કારણ કે કેરી 1 હોય ત્યારે આપણે ડેટા ટ્રાન્સફર કરવાનો, કારણ કે ત્યારે નાની વેલ્યુ હશે, બરોબર. સમજાઈ ગયું? એક ફેર રન કરી જોઈએ. આ પેલું અસેમ્બલ, પેલા મેમરીમાં વેલ્યુ નાખી દઉં હું. પિક્ચર એ અહીંયા નાખી દઈએ આપણે 15, 40, 41, 58, 62, 40, 25, 10, બરોબર. આવી નહીં. જેટલી 40 થી નાની છે ને એ બધી વેલ્યુ ટ્રાન્સફર થાય. 40 ટ્રાન્સફર નહીં થાય, કારણ કે આપણે શું છે? ઓનલી લેસ ધેન, ઇક્વલ ટુ ની સાઇન નથી, બરોબર. જોઈએ. HL પેરમાં 2000 આવી ગયા, ડી પેરમાં 3000 આવી ગયા, બી માં 0 આવી ગયો. એમ ઉપર શું વેલ્યુ છે? 2000 ના જે છે એ 2000 માં 2000 ઉપર હું હતું 15, એક્યુમ્યુલેટરમાં 15 આવી ગયા. હલો આવી ગયા. તો કમ્પેરિઝન કરશે. 15 નાના છે તો કેરી 1 થઈ. કેરી 1 થાય તો જમ્પ નહીં કરે, કારણ કે JNC છે, બરોબર. તો ડેટા શું થાય? સ્ટોર થાય, બરોબર. ડેટા સ્ટોર થાય તો એને ઇન્ક્રીમેન્ટ કરશું આપણે. પછી HL પેનને ઇન્ક્રીમેન્ટ કરશું, કાઉન્ટરને આપણે ડિક્રીમેન્ટ કરશું, અને ઝેડની વેલ્યુ પ્રમાણે પાછા બેક થઈ જાય. હવે કયો ડેટા આવ્યો? 40, બરોબર. કમ્પેરિઝન વિથ 40 કરશું. 40 40 બરાબર છે, તો કેરી શું થાય? 0 થાય. કેરી 0 થાય તો શું થાય? જમ્પ થાય. હવે 40 વેલ્યુ ટ્રાન્સફર થશે નહીં, બરોબર. આ રીતે 41 ટ્રાન્સફર થાય, 42 ટ્રાન્સફર નહીં થાય. 42 ટ્રાન્સફર નહીં થાય, મોટી વેલ્યુ. 58 પણ ટ્રાન્સફર નહીં થાય, 62 પણ ટ્રાન્સફર નહીં થાય, 41 ટ્રાન્સફર નહીં થાય, 40 ટ્રાન્સફર નહીં થાય, 25 ટ્રાન્સફર થાય, 10 પણ ટ્રાન્સફર થાય, બરોબર. કોડ પૂરો. કેટલી વેલ્યુ ટ્રાન્સફર કરી? 3, 15, 25 અને 10, બરોબર. 40 ટ્રાન્સફર નથી. આવું કામ? કારણ કે શું હતું આપણી પાસે? લેસ ધેન હતું. ઇક્વલ ટુ ની સાઇન નથી. ઇક્વલ ટુ ની સાઇન અહીંયા આવી ગઈ, બરોબર. સમજાઈ ગયું? એમાં કઈ ડાઉટ? હેલો, am I audible? Yes, Nicholas sir, this is the way. Next, next sir. ડન. હવે આગળ વધી. હવે ઇન્ટરેસ્ટિંગ આવે જો. હવે આગળ આ કોડ, સોરી, પેલા કોડ લખી નાખો. આ કોડ ગયો કોપી. હવે શું કીધું છે? અહીંયા 10 સુધી રાખી દે. મારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ
ડેટા ટ્રાન્સફર કરવો છે 40 થી નાનો, બરોબર. આપણી પાસે આ છે, આપણી પાસે અત્યારે કલર નથી દેખાતો, આપણી પાસે અત્યારે આ છે લેસ ધેન. આપણે શું બનાવવાનું છે? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40 બનાવવાનું. આપણે કઈ રીતે બનાવશું એ જોવાનું છે. આમાં આપણે એમ નહીં કરી શકીએ કે આ દંડી કાઢી તો અહીંયા દંડી બાદ કરી નાખો, અહીંયા દંડી એડ કરવી તો અહીંથી દંડી લઈને અહીંયા 40 માંથી -1 કરો એટલે થઈ શકે. ના, એવું નથી કરવાનું, બરોબર. અહીંયા શું કરવાનું છે? જો ખુશી નાખી પેલા બધી આપણી પાસે શું છે? એ લેસ ધેન 40 છે, બરોબર. આ ડેટા કેટલો ટ્રાન્સફર કરશે? એ લેસ ધેન 40 હોય એટલે રેન્જ શું હશે ડેટાની? કોઈ કહી શકે? એ લેસ ધેન 40 છે તો ડેટાની રેન્જ શું હશે? 1 થી લઈને ક્યાં સુધીનો ડેટા ટ્રાન્સફર થાય? 40 થી નાનો એટલે 1 થી 39, બરોબર. 1 થી 39 એટલે હેક્સાડેસિમલ માં શું થાય? 1 થી 39 નો થાય હેક્સાડેસિમલ માં. 0 to 3F, બરોબર. હા, 0 થી 3F સુધી ડેટા ટ્રાન્સફર થાય, બરોબર. આની રેન્જ શું આવી? કલર બદલાવી નાખી. 0 થી 3F આની રેન્જ આવી, બરોબર. હવે રેન્જ શું જોઈએ આપણે? ઇક્વલ ટુ લગાવો હોય તો 40 પણ ટ્રાન્સફર થવા જોઈએ. 0 થી 40 આટલો ડેટા ટ્રાન્સફર કરવાનો. આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? 3F અને 40 વચ્ચેનો ગેપ કેટલો છે? હેલો, 3F અને 40 વચ્ચેનો ગેપ કેટલો? 1, બરોબર. 1 નો ગેપ છે તો 1 આ એડ કરી નાખવાનો. 40 + 1 તો કમ્પેરિઝન કોની હારે કરવાની? 41 હારે, બરોબર. હવે ડેટા ટ્રાન્સફરની રેન્જ શું હશે? હું એ લેસ ધેન 41 કરું તો ડેટા ટ્રાન્સફરની રેન્જ શું થઈ ગઈ? 1 to 40, બરોબર. આપણને જોતું તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ મળી ગયા રેન્જ 0 થી 40 ની લેસ ધેન 41 યાર કમ્પેરિઝન કરી એટલે, બરોબર. સમજાણું કઈ રીતે થયું? સમજાણું? કોડ કરીને એમાં જોઈ લે આપણે જી બનાવ્યું આપણી રીતના એ સાચું કે નહીં. હા, એડ કરવો ઓળું થયું. આ તો હું તમને લોજિકલી સમજાવ્યું કે આ એ લેસ ધેન 40 હતા તો 1 થી 3F ની રેન્જ હતી અને આપણે 0 થી 40 ની રેન્જ જોઈએ. બે વચ્ચેનો ગેપ કેટલો છે? 1 નો છે તો 1 એડ કર્યા એટલે હું પરીક્ષામાં યાદ આવી કે ના લોજિકલી કઈ કર્યું હતું એનો હવામાં નથી +1 એડ કર્યા, એના માટેની વાત છે. સમજ્યા? બાકી અઘરું કઈ છે જ નહીં હો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. બરોબર. હવે કોડ કરી લેવાનો. કોડમાં માઇનર ડિફરન્સ આવશે. શું અહીંયા સીપીઆઈ કેટલા? કમ્પેરિઝન કોની યાર કરાવીશું? કમ્પેરિઝન કોની યાર કરાવીશ? હા, સીપીઆઈ માં જલ્દી ટાઈપ કરો. ના હું લખી નાખું 41 જ્યારે કમ્પેરિઝન કરશે. બાકી બધો કોડ એમનો. હવે આ ડેટા કેટલો ટ્રાન્સફર કરશે? 0 થી 40 ની વચ્ચેનો, બરોબર. આપણે જે જોતું હતું એ મળી ગયું. આને કર્યું ઓટો કરેક્ટ અસેમ્બલ અને મેમરીમાં પહેલા હું ડેટા નાખી દઉં.
39, 25, 40, 41, 41, 25, 10, 02, 15, 23. હાલો ડેટા લીધો ગયો રજિસ્ટરમાં. HL પેરમાં 2000 આવી ગયા, ડી પેરમાં 3000 આવી ગયા, બી માં 10 આવી ગયા. હવે એમાં 39 ટ્રાન્સફર થાય બરોબર. તો કેરી 1 મળી, કેરી 1 હશે તો જમ્પ નથી કરવાનું આપણે, જે ટ્રાન્સફર થઈ ગયો. હવે 25 પણ ટ્રાન્સફર થાય, 41 થી નાના હોય. 40 ટ્રાન્સફર થાય કારણ કે 41 સાથે કમ્પેરિઝન કર્યું તો કેરી 1 હતી એટલે ટ્રાન્સફર થઈ ગયું બરોબર. આગળ છે થતું પૂરું. જોઈ લો હવે ડેટા આપણો શું થયો 39, 25, 40 પણ ટ્રાન્સફર થઈ ગયા છે. જોઈ લો થઈ ગયો આપણો કોડ રન. આપણે જે બનાવ્યું આપણે રીતના એ સાચું પડ્યું. હાલો આ થઈ ગયો કોડ. આ જો ઇન્ટરેસ્ટ થઈ ગયો. હવે શું કીધું આપણે જો ડેટાની રેન્જ હું હોય 30 અને 60, 30 થી 60, અને હું કીધું બોથ આર એક્સક્લુડેડ. એટલે જ્યારે આ રીતનો કાઉન્ટ કરેલો હોય ને એટલે 30 અને 60 ની વેલ્યુ લેવાની નથી. એટલે કઈ રીતના કમ્પેરિઝન, ડેટા રહ્યો એ 30 થી મોટો હોવો જોઈએ અને ડેટા રહ્યો એ 60 થી નાનો હોવો જોઈએ બરોબર. ક્યાંય પણ ઇક્વલ ટુ ની સાઇન નથી બરોબર. અને જ્યારે આ રીતે બોક્સ કાઉન્ટ કરેલો હોય ને ત્યારે હું બે વેલ્યુ ઇન્ક્લુડ કરવાની. અને ડેટા રહ્યો એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ પણ 30 હોવો જોઈએ અને ડેટા રહ્યો લેસ ધેન ઇક્વલ ટુ પણ 60 હોવો જોઈએ બરોબર. 30 અને 60 ની વેલ્યુ વચ્ચે બે ની વચ્ચે જે વેલ્યુ હોય ને એ આપણે ટ્રાન્સફર કરવાની છે. આપણે એટલું કરવાનું હોય બરોબર. જોઈએ કઈ રીતે થાય. પેલા શું કીધું 2000 એડ્રેસ છે આપણું કયું સોર્સ એડ્રેસ. તો પેલા બધું કોઈ પૂછી નાખું. સોર્સ એડ્રેસ ક્યાં નાખી દેવાનું, HL પેરમાં 2000 બરોબર. પછી હું કીધું ડેસ્ટિનેશન કહીએ 3000, ડેસ્ટિનેશન નાખી દીધી 3000 ક્યાં ડી પેરમાં. પછી શું કીધું ટ્રાન્સફર કેટલી વેલ્યુ 10 વેલ્યુ, 10 એટલે કાઉન્ટરમાં MVI B,08 બરોબર. પછી હું કીધું એ હવે કન્ડિશન આવે રેન્જ 30 થી 60 ની વચ્ચે, 30 અને 60 લેવાનો નથી બરોબર. પેલા શું કરશું, HL પેરમાં જે ડેટા આવે બરોબર, જે HL પેરમાં જે ડેટા આવે એને આપણે એક્યુમ્યુલેટરમાં લેવું. એટલે કયો કમાન્ડ મૂવ A,M બરોબર. એક્યુમ્યુલેટરમાં ડેટા આવી ગયો. હવે કરવાની કમ્પેરિઝન. પેલા કોની હારે કમ્પેરિઝન કરશું, પેલા આપણે કરશું 30 હારે કમ્પેરિઝન બરોબર, કારણ કે પેલા એ 30 આપેલું હોય. 30 હારે કમ્પેરિઝન કરશું બરોબર. આપણને શું જોઈએ, ડેટા રહ્યો 30 થી મોટો હોવો જોઈએ. પણ આપણે હમણાં શું શીખ્યા હતા કે એક્યુમ્યુલેટર આ રીતે ડેટા કમ્પેર નથી કરતો. ગ્રેટર ધેન માં એ આ રીતે કમ્પેર કરે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માં. ત્યારે કેરી શું કરે, 0 કરી નાખે બરોબર. તો આપણે ગ્રેટર ધેન જોઈએ, આપણી પાસે હે હું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો શું કરવાનું, કોની હારે કમ્પેરિઝન કરવાની. હવે થઈ શકે કોઈ કમ્પેરિઝન કોની હારે કરીશ કે 30 ઇન્ક્લુડ ન થાય, 31 હારે બરોબર. +1 એડ કરવાના. હું શીખવાડીશું, આઈટી દંડી કાઢીને અહીં એડ કરી દેવાની +1. હવે 31 હારે કમ્પેરિઝન કરશું બરોબર. એટલે કોની હારે કમ્પેરિઝન કરી, CPI 31, CPI 31 થયું. હવે શું કરવાનું આપણે, જો આ કન્ડિશન સાચી પડશે, એ મોટો હશે તો ફ્લેગ શું થાય, CY 0 થાય બરોબર. CY 0 થાય તો આપણે શું કરવાનું હોય, ડેટા ટ્રાન્સફર કરવાનો હોય બરોબર. તો CY 0 ઉપર આપણે જમ્પ નહીં કરી, તો જમ્પ ક્યારે કરશું, જ્યારે CY 1 હશે બરોબર. તો અહીંયા કયો કમાન્ડ આવશે, હવે કોઈ કહી શકે, CY 1 હોય ત્યારે જમ્પ કરવું હોય મારે, JC બરોબર. હા સાચું JC.
જેસી જેસી ક્યાં કરી નાખું NEXT નેક્સ્ટ આપણે જોવું ક્યાં જાય. હવે 31 સાથે જો કમ્પેર થઈ ગયો. હવે આપણને ખબર પડી ગઈ એક જેસી ની ટૂંકમાં એક્યુમ્યુલેટર ની વેલ્યુ 0 હશે ને તો આપણને ખબર પડી ગઈ કે ડેટા રહ્યો ને 30 કરતા મોટો હોય બરોબર. તો હવે હું ચેક કરું ડેટા 60 કરતા નાનો હોય કે નહીં બરોબર. હવે શું ચેક કરવાનું રહ્યું આપણે કે આપણો એ રહ્યો એ 60 કરતા સોરી 60 કરતા નાનો છે કે નહીં બરોબર. જો ડેટા 60 કરતા નાનો હશે તો બાય ડિફોલ્ટ કન્ડિશન જ છે તો સિવાય શું થઈ જાય 1 થઈ જાય બરોબર. તો હવે કમ્પેરિઝન કોની યારે કરવાની રહે મારે કોની યારે કમ્પેરિઝન કરવાનું રહે ના 59 એટલે કેમ ના 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 59 એટલે નહીં 60 હારે કમ્પેર કરવાનું થાય. આપણે શું જોતું હોય એ લેસ ધેન 60 અને એ લેસ ધેન 60 બાય ડિફોલ્ટ છે બરોબર. આપણે એક્યુમ્યુલેટર આજ કમ્પેર કરીને આપે છે આપણને. આમાં તો આપણે શું થતું હતું બાય ડિફોલ્ટ હોતું ઇક્વલ ટુ આવતા હતા એટલે એને આપણે કાઢવા પડ્યા. આમાં તો બાય ડિફોલ્ટ 60 હારે કમ્પેરિઝન કરવાની છે અને એક્યુમ્યુલેટર 60 હારે કમ્પેરિઝન કરશે એટલે કેરી ની વેલ્યુ શું કરી નાખશે 1 કરી નાખશે બરોબર. કેરી 1 હશે ત્યારે આપણે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય. તો જમ્પ ક્યારે કરાવીશું જ્યારે કેરી 0 હશે. તો કેરી 0 હોય ત્યારે જમ્પ કોણ કરશે CNC બરોબર. શું કરવાનું પેલા હું કમ્પેર કરાવી નાખું 60 હારે બરોબર. હવે જો કેરી 1 હશે તો આપણે ડેટા ટ્રાન્સફર કરવાનું હોય અને કેરી 0 હશે તો જમ્પ કરી નાખવાનું ક્યાં નેક્સ્ટ ઉપર. હવે બે કન્ડિશન ચેક થઈ ગઈ આપણી. આપણે ઈ પણ ચેક કરી લીધું કે ડેટા 30 થી મોટો હોય અને ઈ પણ ચેક કરી લીધું કે ડેટા 60 થી નાનો હોય. હવે શું કરવાનું આપણે ડેટા સ્ટોર કરવાનું એટલે કયો કમાન્ડ STAX ની જગ્યાએ ડી પેર ઉપર ડેટા સ્ટોર કરી નાખો. હવે એને ઇન્ક્રીમેન્ટ કરવાનું ડી પેર ને ઇન્ક્રીમેન્ટ કરી નાખી. હવે હું HL પેર નવો ડેટા જોયો એટલે HL પેર માટે ઇન્ક્રીમેન્ટ બરોબર. અને હવે HL પેર ઇન્ક્રીમેન્ટ કરી નાખી. હવે શું ડિક્રીમેન્ટ કરી નાખવાનું કાઉન્ટર આપણું DCR B બરોબર. અને છેલ્લે શું ચેક કરવાનું કે આપણું ઝેડ ફ્લેગ 0 હોય છે તો કરી નાખવાનું જમ્પ ટુ બેક બરોબર. બેક ક્યાં જવાનું આપણું પાછું આ જગ્યાએ. હવે જો નેક્સ્ટ ક્યાં આવશે જો ડેટા આપણો 30 થી નાનો રહ્યો બરોબર તો આપણે સ્ટોર નથી કરવાનો. જો સ્ટોર નથી કરવાનો તો સ્ટોર ને ઇન્ક્રીમેન્ટ કરવાની પણ જરૂર નથી બરોબર. તો ઇન્ક્રીમેન્ટ ને નીચે અહીંયા આપણે નેક્સ્ટ નથી નાખવાનું બરોબર. આ થઈ ગયું કમ્પ્લીટ. આ થઈ ગયો આપણો કોડ બરોબર. એક ફેર રન કરીને જોઈ લઈ સાચો હોય કે નહીં. પેલી ફેરે તમારી સામે અત્યારે બનાવ્યો ઓલીઝ કરવાનું ડેટા નાખી લઉં 2 4 1 2 4 2 4 3 2 4 મોરે મોરો આવવા દો 7 9 બરોબર. પેલા લઈ 10 ટ્રાન્સફર નહીં કરે 30 પણ ટ્રાન્સફર નહીં કરે 31 ટ્રાન્સફર કરશે 35 ટ્રાન્સફર કરશે 59 ટ્રાન્સફર કરશે 60 ટ્રાન્સફર નહીં કરે 61 ટ્રાન્સફર નહીં કરે 58 ટ્રાન્સફર કરશે ને 98 54 લઈ લ્યો બરોબર. હવે આને કરી રન. પેલા HL માં 2000 આવી ગયા પછી ડી પેરમાં 3000 આવી ગયા પછી એમાં 0 આવી ગયું આમાં 10 આવી ગયું. 10 વેલ્યુ ટ્રાન્સફર નહીં થઈ કારણ પેલા હું 31 સાથે કમ્પેરિઝન કરશે 10 દે અહીં નાના બરોબર. કેરી ફ્લેગ થઈ ગઈ 1 બરોબર. કેરી ફ્લેગ 1 હશે ત્યારે જેસી શું કરશે જમ્પ કરશે. જમ્પ કરીને ક્યાં આવ્યું HL પેર ને ઇન્ક્રીમેન્ટ કરી નાખ્યું એટલે 10 વેલ્યુ ટ્રાન્સફર થઈ નથી બરોબર. હવે આવ્યું 30 આપણે એક્સક્લુડેડ એટલે 30 ને પણ ટ્રાન્સફર નથી કરવાનું એટલે કેરી ફ્લેગ પાછી 1 થઈ ગઈ બરોબર. તો એ પણ ટ્રાન્સફર નહીં થાય. હવે ડેટા આવ્યો 31 કમ્પેર થાય 31 કેરી ફ્લેગ થઈ ગયો 0 એટલે 31 ટ્રાન્સફર કરવાનો કારણ કે 30 થી મોટી સંખ્યા અને 60 થી નાની સંખ્યા બરોબર.
એટલે એ ટ્રાન્સફર કરવાનું હોય એટલે એ ટ્રાન્સફર થઈ ગયું એ રીતે 35 પણ ટ્રાન્સફર થઈ જાય 59 પણ ટ્રાન્સફર થઈ જાય હવે આવ્યું 60 આ કમ્પેર થયું એક જ 30 થી મોટો ડેટા હાલો આગળ વધ્યા કમ્પેર થયું 60 આવે 60 સરખા પણ 60 લેવાનું નથી એટલે કેરી તે 0 કેરી 0 એટલે કરશે જમ્પ નેક્સ્ટ બરોબર એટલે 60 ટ્રાન્સફર ન થયા હવે 61 ટ્રાન્સફર થઈ જાય ઓ 61 ટ્રાન્સફર ન થયા ના થઈ ગયા એ નથી થયા તો 59 61 કેમ ટ્રાન્સફર ન થયા એક જ સેકન્ડ કરી સ્ટોપ કરી નાખું ફરીથી રન કરું 10 વેલ્યુ ટ્રાન્સફર નહીં થઈ 30 વેલ્યુ ટ્રાન્સફર ન થઈ 31 ટ્રાન્સફર થઈ ગઈ 35 ટ્રાન્સફર થઈ ગઈ 59 ટ્રાન્સફર થઈ ગઈ 60 ટ્રાન્સફર અરે હા સોરી 61 ટ્રાન્સફર નહીં થઈ મારી જ ભૂલ હતી 61 60 થી મોટા શું કઈ ડાઉટ હે ના ના 61 નથી કરવાનો માય મિસ્ટેક માય બેડ હું ભૂલી ગયો તો ભાઈ માફ કરી દેજો 61 ટ્રાન્સફર નહીં થાય ને થતા પણ નથી બરોબર 58 ટ્રાન્સફર થઈ જાય 98 ટ્રાન્સફર નહીં થાય 60 થી મોટા 54 ટ્રાન્સફર થઈ જાય ડેટા પૂરો જોઈ લો હવે 3000 થી 31 35 59 58 ને 40 આટલો ડેટા ટ્રાન્સફર થયો જો 30 થી નાનો ડેટા ટ્રાન્સફર નો થયો 30 પણ ટ્રાન્સફર નો થયું 60 પણ ટ્રાન્સફર નો થયું 60 થી મોટી વેલ્યુ પણ ટ્રાન્સફર નો થઈ બરોબર તો આપણે આ કોડ લખી નાખ્યો 30 થી 60 વચ્ચેનો ડેટા ટ્રાન્સફર કરવાનો હોય જેમાં 30 અને 60 ઇન્ક્લુડ નથી થતા બરોબર કઈ ડાઉટ અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા તને ગુજરા ભયા કરે બાકી હામાં આવે તો ખબર પડે કેટલી વીએ હો થાય બરોબર આ કોડ બાકી અઘરું કઈ છે જ નહીં હો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ચાલો થઈ ગયું હા સુધી કઈ ડાઉટ નથી ને હેલો બાકી અઘરું કઈ છે જ નહીં હો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ઓકે ડન ચાલો કઈ ડાઉટ નથી હવે આગળ વધી હવે શું કીધું હોય 30 અને 60 ને લેવાના આપણે બરોબર 30 અને 60 ને લેવાના એટલે મિનિમમ આપણો ડેટા 30 અથવા તો 30 થી મોટો હશે તો ટ્રાન્સફર કરવાનો અને અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 હશે ને તો ટ્રાન્સફર કરવાનો બરોબર એમાંથી આ રહ્યું ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો બાય ડિફોલ્ટ વાળું છે કારણ કે આમાં જ લખેલું હોય આપણે કે ડેટા રહ્યો ઇક્વલ ટુ હશે તો પણ ટ્રાન્સફર થાય અને ગ્રેટર ધેન હશે તો પણ ટ્રાન્સફર થાય ટૂંકમાં આ વેલ્યુ બાય ડિફોલ્ટ થાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ ભેગા જ આવશે બરોબર એ ધ્યાન રાખવાનું હવે આનું આપણે કરવાનું આ તો આપણે 30 સાથે કમ્પેરિઝન કરાવી નાખ્યું બરોબર આની કમ્પેરિઝન કોની યારે કરાવશું મારે 60 પણ લેવા છે એક્યુમ્યુલેટર આ રીતે કમ્પેરિઝન નથી કરતું એક્યુમ્યુલેટર શું કરે છે આ રીતે કરે છે બરોબર તો મારે 0 થી 8 સુધીની વેલ્યુ લેવી છે પણ એક્યુમ્યુલેટર 0 થી 5 સુધીની વેલ્યુ લે તો શું કરીશું કોની સાથે કમ્પેરિઝન કરાવીશ એક્સેન્ટ આયરે યસ ગાઈસ યુ આર રાઈટ કોની યારે કમ્પેરિઝન કરાવશું આપણે એક્સેન્ટ આયરે બરોબર +1 એટલે આ વેલ્યુ આપણને મળી જાય
બરોબર. કોડમાં માઇનોર એવો ચેન્જીસ કરવાનો હોય આપણે ખાલી. પહેલો ચેન્જીસ શું, આપણે હવે 30 ને ઇન્ક્લુડ કરવાના હોય. બરોબર, એટલે આપણે 30 સાથે કમ્પેરિઝન કરાવશું. બરોબર, અને આપણે 60 ને ઇન્ક્લુડ કરવાના એટલે આપણે 61 આવી કરશું. 61 60 થી નાની વેલ્યુ જોઈએ, આપણે 30 અથવા 30 થી મોટી વેલ્યુ જોઈએ. બરોબર, એટલે બાય ડિફોલ્ટ હતું એટલે 30 સાથે કમ્પેરિઝન કરવાનું. જે બાય ડિફોલ્ટ હોય ને એક્યુમ્યુલેટરમાં એટલે એ રીતે જ કમ્પેરિઝન કરી નાખવાનું. જે બાય ડિફોલ્ટ નથી એટલે 60 થી નાની વેલ્યુ બાય ડિફોલ્ટ નથી. આ વેલ્યુ હોય ને આ બાય ડિફોલ્ટ એક્યુમ્યુલેટરમાં કમ્પેર નથી થતું, યા કરે. બરોબર, તો એના માટે શું કરવાનું, એક એડ કરી દેવાનું. એટલે અહીંયા આપણે શું કહેવાય 61 કરી નાખ્યા 1 પ્લસ 10 61 હારે કમ્પેરિઝન કરાવશે. બાકી બધો કોડ એઝ ઇટ ઇઝ. હવે તમારી 30 અને 60 વેલ્યુ પણ ટ્રાન્સફર થાય. બરોબર, તો જોઈએ અને કરો ઓટો વરેટ અને રન. પેલા વેલ્યુ નાખી દઉં. ઈ 15 29 30 ટ્રાન્સફર થાય જોજો આજ પહેલા ધ્યાનથી. 55 59 60 પણ ટ્રાન્સફર થાય. 52 41. બરોબર, હવે આને કરી રન. પેલા કયો રેટ આવ્યો, કાંઈ ધ્યાન રાખજો કે કાંઈ બે ચીટી કેમ શું મેસેજમાં આવે છે. હા હા એ હા ચાલો તો હવે રન કરી અને 15 ટ્રાન્સફર નહીં થાય. બરોબર, 29 ટ્રાન્સફર નહીં થાય, 30 થી નાના 30 આવ્યા, 30 ટ્રાન્સફર થાય. બરોબર, 31 પણ ટ્રાન્સફર થાય, 32 પણ ટ્રાન્સફર થાય, 54 પણ ટ્રાન્સફર થાય, 59 પણ ટ્રાન્સફર થાય, 60 જોજો હવે 60 આવ્યા, 30 થી મોટા. બરોબર, અને 60 એટલે ઈ પણ ટ્રાન્સફર થાય. બરોબર, 52 ટ્રાન્સફર થાય, 48 પણ ટ્રાન્સફર થાય. કોડ થઈ ગયો પૂરો. જોઈ લો આજ પેલા કઈ વેલ્યુ ટ્રાન્સફર થઈ 30. બરોબર છે, હવે ટ્રાન્સફર કરવાની હતી 31 32 54 59 60 પણ ટ્રાન્સફર થઈ ગયા. બરોબર, આ થઈ ગયો બીજો પ્રોગ્રામ. ખાલી હું ચેન્જ કર્યો, બાય ડિફોલ્ટ હતું એ જ રીતે રાખ્યું, બાય ડિફોલ્ટ નતું એમાં +1 એડ કરી નાખ્યું. બરોબર, કઈ ડાઉટ આવ્યા સુધીનો? શું ટી પોસ્ટ ની વાતો હાલે બાળકો? ઓરિજિનલ મેસેજ વોઝ ડિલીટેડ. આ વાત તો તમે બીજા જો નવરા પડ્યા જો આ સ્ટડી રૂમ ખાલી પડ્યો હોય, આ લોન્જ છે લોન્જ, સમજ્યા, ગ્રાઉન્ડ હે ગ્રાઉન્ડ. આમાં આવી વાતો કરી રાખજો. બરોબર, કોઈ ના નહીં મારે. હા, એના માટે જ બનાવેલા આ ગ્રુપ. જો આ તો સ્ટડી માટે છે, આ ગ્રુપ સ્ટડી 2 જણાને કરવી હોય તો. બરોબર, આ 4 જણાને ગ્રુપ સ્ટડી કરવી હોય તો, કોઈ 5 જણાને કરવી હોય તો મને કહી દેજો. બરોબર, બનાવી આપી. બીજો કઈ વાંધો નથી, આ ચેટ ભાઈ ઓપન હશે, પબ્લિક બધાય વાત છે. કાલની ચેટ એમાં એમને પડી છે હિસ્ટ્રીમાં. આ ડેટા કોડ કોપી કરી નાખો. હા, વાંધો નહીં. હવે ક્યાં આવ્યું આપણે? જો હવે કામ હોય એરિથમેટિક પ્રોગ્રામ, એરિથમેટિક કેવા એડિશન વાળા. એરિથમેટિક
પ્રોગ્રામ, બરોબર. આ સમજવાનું હોય. આ અત્યારે ભૂલી જવા. 2000 અપ ટુ 20 વેલ્યુ નથી રાખતો, 3 વેલ્યુ જ રાખો. અને રિઝલ્ટ સ્ટોર ઇન 3000 એ છે. આપણે શું કરવાનું, 2000 થી લઈને 3 વેલ્યુ ની, એટલે 2001, 2000, 2001, 2002 આ 3 એડ્રેસ હશે, બરોબર. 2000, 2001, 2002 3 વેલ્યુ છે. 3 માં કઈક વેલ્યુ પડી છે, બરોબર. એક વસ્તુ જ છે ભાઈ, મેં એને કીધું ભાઈ હાલો ક્યાં પૈસા હતા, ક્યાં પૈસા હતા. 2000, 2001 અને 2002 આ 3 વેલ્યુ, 3 એડ્રેસ ઉપર 3 વેલ્યુ, એક એક વેલ્યુ છે, બરોબર. એનું એડિશન કરવાનું હોય અને એને ક્યાં 3000 માં સ્ટોર કરવાનું હોય, બરોબર. એડિશન માં થાય કેવું, ધારો કે આ 2000 બરોબર, 2000 નો એડ્રેસ, 2001 નો એડ્રેસ, 2002 નો એડ્રેસ. અહીંયા સ્ટોર છે આપણે પાસે 01, અહીંયા સ્ટોર 02, અહીંયા સ્ટોર 03. આમાં કઈ વાંધો જ નથી. આ તો સીધું એડિશન થાય, 2 ને 1 3, 3 ને 3 6. આપણો જવાબ 06 આવી જાય, બરોબર. આ પેલા આટલું કરી લે, સાદું સિમ્પલ સિમ્પલ સરવાળો, સિમ્પલ સરવાળો. તો શું કીધું હોય, મારો ડેટા ક્યાં પડ્યો હોય, પછી ભૂસી નાખો 2000 ઉપર. પેલા હું કરીશ LXI H2000, બરોબર. હવે ડેસ્ટિનેશન તો આપણી પાસે એક જ છે. આપણને એમ નથી કીધું કે 3000 થી રેન્જમાં તમારે વેલ્યુ નાખવાની છે. એક જ ડેસ્ટિનેશન, એટલે આપણે સ્ટોર ન કરાવી તો પણ હાલશે. 2 રજીસ્ટર આપણા કામમાં આવી જાય, ડી અને એના માટે. હવે બીજું શું કીધું હોય, 3 વેલ્યુ, એટલે કાઉન્ટર કેટલું થાય 3. એટલે હું શું કરી, MVI B,03, બરોબર. એનું કાઉન્ટર લઈ લીધું, આટલું કામ પૂરું. હવે એડિશન ક્યાં થાય, એક્યુમ્યુલેટરમાં થાય, બરોબર. હવે એક્યુમ્યુલેટરમાં પેલા ડેટા નાખવાનો, કયો H ઉપર G છે, બરોબર. એ કેમ નાખશું, મૂવ A,H, H નહીં સોરી M, બરોબર. એટલે મેમરી એડ્રેસ ઉપરથી, એટલે 2000 ઉપરથી ડેટા હશે એ એક્યુમ્યુલેટરમાં આવી જાય, બરોબર. એક ફેરે ડેટા લઈ લીધો. હવે આપણે શું કરવાનું, ડિક્રીમેન્ટ કરી નાખીએ, કોને, DCR B ને ડિક્રીમેન્ટ કરી નાખીએ, અત્યારે જ કરી નાખીએ. કારણ કે શું, આપણે એક ફેરે ડેટા ફેચ કરી લીધો, એક ફેરે ડેટા ફેચ કરી લીધો, એટલે B ને ડિક્રીમેન્ટ કરી નાખીએ, બરોબર. હવે આગળ વધી. હવે શું કરવાનું, હવે આપણે નવો ડેટા જોવે. નવો ડેટા માટે શું કરશું, INX આ કર્યું, બરોબર. હવે શું કરવાનું હોય, એડ કરવાનું. શું એડ કરવાનું હોય, 2001 ઉપર ડેટા છે ઈ, એના માટે શું કમાન્ડ, એડ એમ. તો આ કમાન્ડ શું કરશે, એમ એટલે એ 2001 ને પોઈન્ટ કરતું હશે. 2001 ઉપર જે ડેટા હશે એ કેમાં, એક્યુમ્યુલેટરમાં એડ કરી નાખે, બરોબર. ડેટા એડ થઈ ગયો. હવે શું કરવાનું, DCR સોરી, પેલા DCR છેલ્લે રાખશું આપણે. પેલા ઇન્ક્રીમેન્ટ કરી નાખશું HL પર, બરોબર. HL પર ને ઇન્ક્રીમેન્ટ કરી. હવે આપણે શું કરશું, DCR B ને ડિક્રીમેન્ટ કરી નાખ્યા. હવે શું કરવાનું, કમ્પેર જોવાનું કે JNZ 0 હોય તો બેક કરી નાખવાનું, ને તો 1 હોય તો લૂપ પતાવી નાખવાનું. લૂપ ક્યાંથી ચાલુ કરશે ખબર, અહીંયા આપણે બેક નહીં લખીએ. હવે અહીંયા બેક નહીં લખી શકીએ. શું કામ નહીં લખી શકીએ, કારણ કે અહીંયા બેક લખશી તો એક્યુમ્યુલેટરમાં પાછો નવો ડેટા આવશે. એ તો આપણે નથી જોઈતું. આપણે શું કરવું, હવે હજી એમનો ડેટા જો એડ જ કરવાનો હોય તો આપણે બેકની લૂપ ક્યાં નાખશું, હવે અહીંયા નહીં નાખી, એ આપણે નાખશું એડિશન કરીએ ત્યાં. સમજાણું, આ મેં મૂવમાં કેમ નો નાખ્યું ઈ? સમજાણું, બુક બેક લૂપ ને મૂવમાં કાણો નાખી, સીધી એડમાં નાખી. કારણ કે જો હું અહીંયા બેક લખી નાખું તો એક્યુમ્યુલેટરમાં પાછો એમનો ડેટા આવી જાય. પણ આપણે એ નથી જોતું, આપણે શું જોઈએ, એડિશન કરવું છે, બરોબર. એટલે પાછું એમનો ડેટા એડિશન થાય, HL પર ઇન્ક્રીમેન્ટ થાય, DCR ડિક્રીમેન્ટ થાય, બરોબર. હવે રન કરીએ અને ઓટો કરે સિમ્બોલ. પેલા મેમરીમાં હવે મારે નાખવું જોઈએ,
2000 ઉપર ધારો કે નાખી દઉં 01 અને 2001 ઉપર નાખી દઉં 02, 2002 ઉપર નાખી દઉં 03. બરોબર. હવે આપણો જવાબ શું આવવો જોઈએ? 6 આવવો જોઈએ. ક્યાં સ્ટોર થાય? અત્યારે એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય, કારણ કે મેં લખ્યું નથી અહીંયા કે ડેટા મારે પાછો 3000 માં સ્ટોર કરાવવો હોય. બરોબર. પહેલા આ રન કરી લઈ. અત્યારે ડેટા એક્યુમ્યુલેટમાં આવશે. પહેલા એક્સેલ પેરમાં 2000 આવી ગયા. બરોબર. કાઉન્ટર થઈ ગયું 03. પછી શું કર્યું? મેમરીમાંથી ડેટા હતો એટલે 2000 માંથી ડેટા હતો એટલે હું ગયો તો 01. ક્યાં આવી ગયો? એક્યુમ્યુલેટરમાં આવી ગયો. એક ફેરા ડેટા લઈ લીધો. હવે એટલે આપણે જે કાઉન્ટરને ડિક્રીમેન્ટ કરી નાખ્યું. બરોબર. હવે ડેટા લઈ લીધો. હવે ઇન્ક્રીમેન્ટ કરી નાખી એચએલ કરીને, કારણ કે ડેટા લઈ લીધો હવે આપણે એક ફેરે. હવે એ કેવું થઈ ગયું? 2001 થઈ ગયું. હવે શું કર્યું? એડ એમ એટલે મેમરી એડ્રેસ કોને પોઈન્ટ કરશે? હવે 2001 ને 2001 ઉપર શું પડ્યું છે? 2 શેમાં એડ કરશે? એક્યુમ્યુલેટરમાં. 2 + 1 એટલે કેટલા થાય? 3 થઈ ગયા. 3. બરોબર. પછી હું થાય એચએલ પર ઇન્ક્રીમેન્ટ, પછી ડીસીઆર ને ડિક્રીમેન્ટ એટલે થઈ ગઈ 1. પછી જમ્પ બેક, પાછું એડમાં એમ થાય. હવે એમ કેટલા તો 3 અને હવે જૂની વેલ્યુ એટલી હતી 3. 3 ને 3 કેટલા થયા? 6. બરોબર. હવે એચએલ પર ઇન્ક્રીમેન્ટ થાય, ડીસીઆર ડિક્રીમેન્ટ થયું એટલે 0 0 આવ્યું અને પૂરું. જવાબ આપણો કેવો આવ્યો? 06. બરોબર. એ આપણે હમણાં સ્ટોર કરાવશું. પણ આ પ્રોગ્રામ એને સાચો નથી. એમાં આ ખાલી કઈ વેલ્યુ કરશે કે આપણે નાની નાની વેલ્યુ લીધી છે એવી બધી. બરોબર. હવે આમાં આ રીતના વેલ્યુ આપી હોત તો કે મારે અહીંયા FF પ્લસ FF પ્લસ FF કરવું. આપણે જોઈ જવાબ શું આવે. અમે FF કરી નાખ્યું, અહીંયા પણ FF કરી નાખ્યું, અહીંયા પણ FF કરી નાખ્યું. આનો સરવાળો કરીને જોઈ જવાબ શું આવે. પાછું FE થયું, FD થયું. પૂરો જવાબ શું આવ્યો? FD. બરોબર. આપણો જવાબ આવ્યો FD. FF 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 આ FF 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 કરી તો આપણો જવાબ આવ્યો FD. બરોબર. અને આ FF એટલે કેટલી વેલ્યુ થાય? 255 થાય. બરોબર. આ FF એટલે 255 થાય. આ FF એટલે 255 થાય. બરોબર. 255 પ્લસ 255 પ્લસ 255. શું 765? તો 765 આવ્યું. આનો સરવાળો 765 આવ્યો આવો જોઈએ. બરોબર. એ થાય કે નહીં? આપણને FD કર્યો. FD નું ડેસિમલ શું થાય? જો અહીંયા આવ્યું, આનો યુઝ કરીએ આપણે FD નો ડેસિમલ ગોતવા માટે. અમારે ફરીથી એક જ સેકન્ડ હો ગાઈસ. હમણાં FD નું ડેસિમલ શું થાય તો કહી શકાય? મારે FD નું ડેસિમલ જોઈએ. ડેસિમલ 1111 એટલે D એટલે 10 ABC D 10 11 12 13 8 9 10 11 9 10 12 9 13. આનું જોઈએ ડેસિમલ એટલે આ 2 ની 0 કાઢ, 2 ની 1 કાઢ,
2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત. કેટલા થયા? આને એડ નથી કરવાનું. 1 પ્લસ 2 દુ 4, 2 8, 2 16, 2 32, 2 64. 64 દુ કેટલા થાય? 128. આનો સરવાળો કરવો જોઈએ ને મારે. 153 આવે. પાકું? 253. હાલ ભરોસો કરી લેજો મારો. 253 હાલ બતાવે 253 કે 253. તો એક ડે 253. આપણે હું જોતો 765. જવાબ ખોટો આવ્યો. કેમ ખોટો આવ્યો? સમજા આનો ડ્રોબેક છે. તો એને સોલ્વ કરવા માટે શું કરવાનું આપણે? બધું ઓછી નાખી પેલા. કલર બદલાવી નાખી. હા લીલો કલર દેખાય. F F F F F અને આપણે કરવાનો સરવાળો. પેલા આપણે આ બે F નો સરવાળો કરીએ. F એટલે શું થાય? 1 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 1. ના ના સાબિતી નથી જોઈતી. ખબર ભાઈ વિશ્વાસ છે તમારી ભાવિકભાઈ. આનો સરવાળો કરવાનો છે. શું થાય? 1 1 આ 0 અહીંયા, આ કેરી હોય હતી, આ 1 અહીંયા, કેરી અહીંયા, 1 અહીંયા, કેરી અહીંયા, 1 અહીંયા, કેરી અહીંયા, 1 અહીંયા. કયો સરવાળો કરવું? આ 1 અહીંયા અને આ કેરી મળી અહીંયા. આ ધ્યાન રાખજો, આ કેરી મળી અહીંયા. આ યાદ રાખજો છોકરાઓ, અહીંયા કેરી મળી છે. જવાબ શું મળ્યો? આ 4 1 એટલે F અને 3 1 એટલે 8 9 10 11 12 13 14 એટલે E. આપણો જવાબ મળ્યો F E. બરોબર? F E જવાબ મળ્યો. F E. બરોબર? F E જવાબ મળ્યો. F E નો સરવાળો કોની હારે કરવાનો? પાછો F F આઈ જાય. F F. તો F E એટલે કેટલા થયા? 1 1 1 1 1 1 1 0. બરોબર? અને F F એટલે 1 1 1 1 1 1 1 1. બરોબર? બેનો સરવાળો કરી જવાબ શું છે? 0 1 એટલે 1, આ 1 1 એટલે 0 અહીંયા, કેરી અહીંયા, આ 1 અહીંયા, આ કેરી અહીંયા, આ 1 અહીંયા, કેરી અહીંયા, આ 1 અહીંયા, કેરી અહીંયા, 1 કેરી 1 કેરી 1 કેરી. આ બીજી કેરી મળી આપણને અહીંયા. આ યાદ રાખજો, કેરી બહુ કામ છે છેલ્લે. એટલે વ્યવસ્થિત ચોરસ બોક્સમાં લખ્યું. હવે શું જવાબ મળ્યો? F આ કેટલા? 8 9 10 11 12 અને 13 એટલે 10 11 12 13 A B C D. આપણને FD મળ્યો. જે આપણને વાહવત મળતો હતો, આપણને વાહું FD મળતો હતો. બરોબર? અને આપણે આ બે કેરીનો સરવાળો કરી નાખ્યો. આ કેરી 1 હે, આ કેરી 1 હે. એટલે આ બે ટોટલ કેટલી કેરી થઈ? 2 કેરી. હવે આપણો એક્ઝેક્ટ ડેસિમલ શું થઈ ગયો? 2FD. 2FD નું ઇક્વિવેલન્ટ ડેસિમલ ગોતો તો 2FD નું ઇક્વિવેલન્ટ એક્ઝેક્ટ ડેસિમલ. હાલ ભાવિક કહી તું એમ બોલતું તું એમ. FD નું ડેસિમલ 765. આપણે આન્સર શું જોતો હતો? આપણે આન્સર શું જોતો હતો? 765. આવી ગયો 765. હેન્સ પ્રૂફ. તો આપણે શું કરવાનું? આપણો આ ડેટા એક્યુમ્યુલેટરમાં જે ડેટા આવે એ સાચો હોય, પણ કેટલો સાચો હોય? અડધો સાચો હોય. બરોબર? એક્યુમ્યુલેટરનો ડેટા સાચો હોય પણ અડધો સાચો હોય. બીજો ડેટા ક્યાં પડ્યો? કેરીમાં પડ્યો. આપણે બે ફેરે કેરી જનરેટ થઈ. ચકલા કોઈ દી બાદ ન બને યાર. બાકી અઘરું કઈ છે જ, બાકી અઘરું કઈ પોસિબલ ઇન ધ વર્લ્ડ.
આવી ગયા તમે લોકો યાર? કૌશિકભાઈ આવી ગયા તમે? સમજ્યા? આપણો જે જવાબ મળતો હતો એક્યુમ્યુલેટરમાં એ સાચો હતો પણ અડધો સાચો હતો. આપણે શું કર્યું છે? આપણે કેરી દર કેટલા ચક 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 ચકલા કોઈ દી બાજ ન બને યાર. યાર કૌશિક આવ્યા ને નકર હું કિક આઉટ કરી નાખી. ક્યાં હતો? આ જુઓ, અડધો જવાબ સાચો હોય આપણો. બરોબર. આપણે જવાબ મેળવવા માટે શું કર્યું? હજી કેરી મેળવી હતી, બે કેરીનો એડ કર્યું, આ કેરીને કાઉન્ટ કરી. તો આપણે શું જરૂર પડી? એક કાઉન્ટરની જરૂર પડી કે જે હું ચેક કરશે કે કેરીને કાઉન્ટ કરશે. કેરી મળશે તો એ કાઉન્ટ કરશે, બરોબર. અને એને ક્યાંક સ્ટોર કરાવવાની આપણે. સમજાણું શું થયું ત્યારે શું કરીએ, શું કર્યું આપણે? સમજાઈ ગયું? હવે આનો કોડ કરીએ આપણે. શું આપણે એક્સ્ટ્રા શું કર્યું? કાઉન્ટ કર્યું હોય, બરોબર. તો એ કાઉન્ટર વેરિયેબલ જોઈએ આપણે. આપણે લઈ લઈએ કાઉન્ટર વેરિયેબલ. ધારો કે મેં લીધો સી પેર લઈ લીધી, એમવીઆઈ સી. કાઉન્ટર ક્યાંથી ચાલુ કરશું? 0 0 થી, બરોબર. કાઉન્ટર 0 0 થી ચાલુ કર્યું છે, છોકરાઓ યાદ રાખજો. અહીંયા શું થાય? એડ એમ થાય એટલે કેરી જનરેટ કરશે, બરોબર. કેરી જનરેટ કરે, કેરી 1 હશે, કેરી 1 તો આપણે શું કરવાનું છે? ઇન્ક્રીમેન્ટ કરવાનું છે, બરોબર. કેરી 1 હોય ત્યારે ઇન્ક્રીમેન્ટ કરવાનું, તો કેરી 0 છે ત્યારે શું કરવાનું? જમ્પ કરવાનું, બરોબર. તો આપણે આમ કરી નાખવું, જેએનસી નેક્સ્ટ. કેરી 0 હશે ત્યારે જમ્પ કરવાનું અને કેરી 1 હશે ત્યારે ઇન્ક્રીમેન્ટ કરવાનું. કોનું ઇન્ક્રીમેન્ટ કરવાનું? આઈએનઆર સી નું, બરોબર. આટલું કર્યું આપણે. અને કેરી 0 હે, બરોબર. એટલે ઇન્ક્રીમેન્ટ નથી કર્યું. ઇન્ક્રીમેન્ટ નથી કર્યું તો સીધું ક્યાં નેક્સ્ટ આવશે? અહીંયા આવશે આપણું નેક્સ્ટ. આ હે આપણું નેક્સ્ટ, બરોબર. જો કેરી 0 હશે તો ઇન્ક્રીમેન્ટ નહીં કરે, સીધું નેક્સ્ટ આવી જાય. અને જો કેરી 1 હશે તો ઇન્ક્રીમેન્ટ કરશે, બરોબર. આટલો ફેરફાર કર્યો અને આપણે સ્ટોર કરવાનું બાકી છે, બરોબર. આ લૂપ પૈતી, બરોબર. તો એક્યુમ્યુલેટરમાં આપણો કેટલો અડધો ડેટા સાચો હોય એને આપણે ક્યાં સ્ટોર કરાવી દઈ? 8000 ઉપર. એટલે એસપી એ 8000. આપણો ડેટા ક્યાં આવ્યો ગયો? એક્યુમ્યુલેટરનો 8000 ઉપર. તો હવે બીજો અડધો ડેટા રહ્યો કેમાં પડ્યો હોય આપણી પાસે? આ કાઉન્ટર વેરિયેબલમાં પડ્યો, સી માં. તો સી માંથી ડાયરેક્ટ આપણે મેમરીમાં ડેટા નહીં નાખી શકીએ. પહેલા આપણે સી માંથી એક્યુમ્યુલેટરમાં ડેટા નાખશું. એટલે આપણે કયો કમાન્ડ વાપરશું? મૂવ a, સી, બરોબર. એટલે સી નો ડેટા એમ આવી ગયો અને હવે એ ડેટા ક્યાં આપણે સ્ટોર કરાવી દઈએ? એસટીએ 8001 ઉપર, બરોબર. એટલે એ ડેટા ક્યાં સ્ટોર થઈ જાય? 8001 ઉપર. આને કરી ઓટો કરે. હવે જે આપણે જવાબ શું મળે? અને કહ્યું એસેમ્બલ. અહીંયા હું નાખી દઉં 2000 ઉપર, 2001 ઉપર, 2002 ઉપર, FF FF FF, બરોબર. આને કરી રન. ફટાફટ રન કરી નાખો. આ લૂપ પૂરી થઈ ગઈ. ક્યુ આવી ગયું, Z1 થઈ ગયું, લૂપ કરી. પછી હું થાય? SD 8000. એટલે FD વેલ્યુ રહી 8000 ઉપર મળશે. સ્ટોર થાય તો 8000 ઉપર FD આવી ગયા, બરોબર. મૂવ a, સી. એટલે સી માં આપણું કાઉન્ટર હતું એ ગયું એક્યુમ્યુલેટરમાં અને એ ક્યાં સ્ટોર થઈ ગયું? 8001 ઉપર, બરોબર. આ મળી ગયો આપણને ફૂલ સરવાળામાં જવાબ. આપણો લાસ્ટ બીટ ક્યાં? 02 અને FD. એટલે આપણો સીધો આપણો જવાબ શું મળ્યો? 02 FD. આ મળ્યો આપણો સરવાળાનો જવાબ, બરોબર. હવે જોઈ લો જવાબ હું આપણે લેવાનો હતો? FF 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 એટલે 255 પ્લસ 255 પ્લસ કેલ્સી કેમ ગયું? FF એટલે 255 થાય એટલે 200 પછી વાપરતા ભૂલાઈ ગયું. પ્લસ 255 પ્લસ 255 765 જોતો હતો. 02 FD આ એક્સ કોડ છે. આનું તમે ડેસિમલ કરો એટલે 765 આવી જાય, બરોબર. સમજાઈ ગયું? કઈ ડાઉટ? તો હજી એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે 3 વેલ્યુ કરી ને, હવે આપણે 4 વેલ્યુ કરીએ. આ 3 નથી લેવી મારે. ટોટલ કેટલી એક્ઝામમાં એમ પૂછે કે 10 વેલ્યુનો સરવાળો કરવો. એટલે 0 હોય, 10 એટલે 0 હોય, બરોબર. એટલી વેલ્યુનો આપણે એડિશન કરવાનું હોય. અને કે એસેમ્બલ
રજિસ્ટરમાં ગયા આપણે મેમરીમાં આપણે વેલ્યુ નાખી દીધી 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009 બરોબર આ 10 વેલ્યુ થઈ ગઈ બધામાં આપણે એક જ આપી FF આઈડિયલી જવાબ શું આવવો જોઈએ આપણો એટલે કેલ્સીમાં કરી નાખવું 255 ઇન્ટુ 10 આપણે 10 વખત કરવું 2550 જવાબ આવજો યાદ રાખજો 2550 હું આને કરી નાખું રન ઓલ એલ ટાઈમ એટલે ઘડી એક સ્ટેપ બાય સ્ટેપ નો કરવું એ રીતે રન કરી લે હવે ભાવિકભાઈ તૈયાર રહેજો હેક્સ કોડ નું એક ડેસિમલ કાઢવાનું રહે હેક્સાડેસિમલ થી ડેસિમલ કન્વર્ટ કરવાનું રહે તમારું હથિયાર તૈયાર કરી લેજો જેમાંથી કરતા હતા એ બહુ વાર લાગી ઇન્ફાઇનાઇટ લૂપમાં નથી કરી ગયું હવે એક જ છે તો એક હું કાંઈ હેકર નથી હું તો નથી કરું સ્ટેપ બાય સ્ટેપ જ કરું ભાઈ લોચો પડે બહુ વાર લગાવે આટલું બધું એડિશન કરતા વાર લાગે મેં ફટાફટ કરી નાખ્યું બરાબર હાલ ભાવિક કરવાનું તારે શું ખબર પેલા આટલું બધું ક્યાંથી આવ્યું હું ગાઈસ હીરો આવી હીરો આવી આ રહ્યું ડેટા આ રહ્યું જો આ બધું ભૂલી જાય જો કાંઈ ધ્યાન દેતા નહીં આપણે ડેટા ક્યાં સ્ટોર કરાયો 8000 ને 8001 માં ડેટા ઉમેરો 09F6 09F અને 6 ભાવિકભાઈ કાઢતો ભાઈ ડેસિમલ આનું શું થાય 09F6 નું ડેસિમલ કાઢતો પાકું ને પ્રૂફ જોઈ ભાઈ મળી ગયો આન્સર આપણને જોતો તો એ 2550 તો આ છે એક્ચ્યુઅલ કોડ એડિશન માટેનો કયો કોડ છે એડિશન માટેનો એક્ચ્યુઅલ કોડ આપણે હું કાઉન્ટર વેરિયેબલ નો યુઝ કર્યો કારણ કે આપણો હું 2 બીટ સુધીનો જ સર્વર થાય છે ત્રીજું બીટ રહ્યું એ કાઉન્ટરમાં આપણે પ્લસ કરતા જાવ જ્યારે કેરી 1 આવશે ત્યારે કેરીને પ્લસ કરશું બરોબર અને છેલ્લે એને બતાવી દઉં કે આપણે આટલી કેરી મળી અને એ રીતે એક્સકોર બનાવી નાખવાનો 09F6 FF ને કેટલે 10 ફેરે ઇન્ક્રીમેન્ટ આપણે કર્યું 10 ફેરે પ્લસ કર્યો એને જવાબ 2500 2550 2550 સમજાઈ ગયું આને કરી નાખી કોપી અને 3 વેલ્યુ હતી ને હું પાછી 10 કરી નાખ બરોબર ભૂલનો પડે પહેલા જો આનો આ છે ફોરનો જો હવે આપણે એડિશન કર્યું ને શું મેસેજ આવે છે પ્રૂફ હાલો સાંભળો જો જલ્દી હા મલ્ટીપ્લેક્સર કરી નાખી સાહેબ ગુણાકાર કરવાનો ગુણાકાર આપણું 8085 રહ્યું ને ગુણાકાર કોઈ દી કરતું જ નથી બરોબર ગુણાકાર કરવા માટે શું કરીએ આપણે મારે 5 ગુણ્યા 3 કરવા છે તો હું કઈ રીતે કરી એડિશન બરોબર 5 + 5 + 5 3 વખત એડિશન કરી નાખી બરોબર એટલે 5 ગુણ્યા 3 થઈ ગયું ઓલું ક્યાંક લૂપ કરીને એડિશન કરવાનું
બરોબર. સિમ્પલ કોડ જ થાય એડિશન માટે. આપણી પાસે આ રીતના વેલ્યુ નહીં હોય કે મારે 2000 થી લઈને બરોબર 2000 થી લઈને 10 વેલ્યુ પડી એવું નહીં હોય. આપણી પાસે બે જ વેલ્યુ છે. એક વેલ્યુ 2000 માં પડી છે એ કી છે આ 5 ધારો કે, અને એક વેલ્યુ 2001 માં પડી છે એ આપણે કાઉન્ટર છે, એને કાઉન્ટર તરીકે લઈ લેવું બરોબર. અને આને ડિક્રીમેન્ટ કરશું અને એડ કોને કરશું 2000 ને 2000 ને એમાં એડ કરી નાખશું બરોબર. હવે જો એનો કોડ કઈ રીતે લખવો. જો શું હોય આપણે 2000 ઉપર કોઈ પણ વેલ્યુ હશે બરોબર. આ એચએલ પર લીધી તો હે, ભલે લઈ હાલો ને સિમિલરિટી છે બધા કોડની કે ના પેલા એચએલ સોર્સ કર્યું એચએલ માં નાખી જ દેવાનું સમજો. પછી કાઉન્ટર કાઉન્ટર એચએલ ક્યાં પડ્યું છે, કાઉન્ટર એચએલ પડ્યું છે આપણી ક્યાં પડ્યું છે કાઉન્ટર 2001 ઉપર. 2001 ઉપરથી બી માં ડેટા લેવાનો હોય, ડાયરેક્ટ એડ્રેસ કોઈ થાય જ નહીં એ રીતે બરોબર. આપણે શું કરવું જોઈએ પેલા 2000 ઉપર જે ડેટા રહ્યો ને એને ક્યાંક સ્ટોર કરાવી દઈએ પેલા મૂવ એકોમાં એમ કરી નાખે બરોબર. મૂવ એકોમાં એમ કર્યું એટલે શું થઈ ગયું 2000 ઉપર જે આપણો જે ગુણાકાર જેની હારે કરવાનો હતો ધારો કે 5 ની હારે ગુણાકાર કરવાનો તો 5 આવી ગયો 1 મીટરમાં બરોબર. અને હવે લેવાનું કાઉન્ટર કાઉન્ટર લેવા માટે શું કરવાનું પહેલા કોને ઇન્ક્રીમેન્ટ કરવાનું કારણ કે નવો ડેટા જોવે INXH બરોબર. અને હવે શું કરવાનું મૂવ બી કોમા એમ એમ કરશે એમ એટલે એચ 2001 ઉપર જે ડેટા હશે એ કયો છે આ ઓપરન્ડ હશે આપણો બરોબર જેની હારે ગુણાકાર કરવાનો એ બી માં નાખી દે બરોબર. આટલું થઈ ગયું. હવે એમાં કેચ એવો હે આપણે એક ફેરે તો આ વેલ્યુ લઈ લીધી બરોબર મૂવ એકોમાં એમ બરોબર લઈ લીધી છે. હવે હા હું એક ફેરે વેલ્યુ આવી ગઈ. આપણે કાઉન્ટર જૂનું લેવું હોય 3 તો એ હજી 3 વખત આવશે. 5 પહેલેથી કાઉન્ટરમાં કેટલા એક યુનિટમાં કેટલા હે 5 અને પછી 3 હે તો હજી 5 બીજા 3 એડ થાય તો ટોટલ કેટલા 4 થઈ ગયા. તો આપણે શું કરવાનું તો આપણે મૂવ કરી નાખી બી માં એમ પછી આપણે તરત જ શું કરવાનું નાખવાનું અને ડિક્રીમેન્ટ કરી નાખવાનું ડીસીઆર બી. સમજ્યા શું કામ બી ને ડિક્રીમેન્ટ કરવાનું થાય સમજાણો બી ને શું કામ ડિક્રીમેન્ટ કરવાનું થાય. છે જ પાછું બરોબર. જો આ શું કર્યું આપણે આપણી ભૂલી ગયું આપણે 5 ગુણ્યા 3 કરવાનું છે 5 પડ્યા હોય 2000 ઉપર બરોબર 2000 સોર્સ છે સોર્સ ને નાખી દીધું એચએલ પેરમાં બરોબર. આ બધો કોડ પેલા ભૂલી જાવ નીચેનો કોડ ભૂલી જાવ નવસાથી નવી ઘડી નો વધાર એલેક્સા પેર એચએલ માં 2000 નાખી દીધા બરોબર. મૂવ એકોમાં એમ કર્યું એટલે એક્યુમ્યુલેટરમાં શું આવી ગયું 5 આવી ગયું બરોબર. એક ફેરે 5 આવી ગયો હોય યાદ રાખજો એક ફેરે 5 આવી ગયો હોય. પછી હું કર્યું INXH એટલે 2001 થયું 2001 ઉપર હું 3 હે બરોબર. હવે 3 કેમ આવશે કાઉન્ટરમાં બરોબર એટલે કાઉન્ટરમાં 3 આવશે. હવે આપણે લૂપ હકાલશું ત્યારે આ એક એક ઘટતી જાય અને આપણે એડ કરતું રહેવું કોને એક્યુમ્યુલેટરને. પહેલા જો આ એરર આવશે એ પેલા કહી દો એટલે ને એમાં વધારે ખબર પડશે. આપણે ધારો કે ડીસીઆર બી નથી કરતા શું કર્યું બી માં કાઉન્ટર આવી ગયું બરોબર. હવે શું કરવાનું સીધું એડ કરતું જવાનું કોને એને એમાં એડ કરતું જવાનું એક્યુમ્યુલેટરમાં એડ કરતું જવાનું બરોબર. કેટલી વખત પછી એક ફેર એડ થઈ ગયું ડીસીઆર શું કરી નાખવાનું બી ડીસીઆર કર્યું ડીસીઆર બી બરોબર. ડીસીઆર બી કર્યું પછી શું ચેક કરવાનું જે એન્ડ ઝેડ ક્યાં આવી જવાનું બીએસસી છે બેક થઈ જવાનું બેક ક્યાં એડ કરી ત્યાં બરોબર. આ કોડ થયો. હવે જવાબ શેમાં હશે એક્યુમ્યુલેટરમાં એને ક્યાં સ્ટોર કરાવી દઈ એસટીએ ધારો કે 3000 ઉપર સ્ટોર કરાવવો મારે ડેટા બરોબર. આટલું થયું. આમાં પણ ઓલો કેચ થાય આપણે કયો કાઉન્ટર એક લેવો જોઈએ શેના માટે
કે ડેટા આપણો વધી ગયો, કેરી જનરેટ થઈ, કેરીને કાઉન્ટ કરવા માટે. એટલે હજી એક આપણે કાઉન્ટર લઈ લઈએ અહીંયા, MBI C નામનો કાઉન્ટર લઈ લઈએ 00, બરોબર. જ્યારે એડ થાય ત્યારે ચેક કરશે. જો કેરી હશે તો જમ્પ નહીં કરે, કેરી 0 હશે તો જમ્પ કરશે. એટલે JNC NEXT, બરોબર. અને કેરી 1 હશે તો જમ્પ નહીં કરે, તો શું કરશે? ઇન્ક્રીમેન્ટ કરશે. એટલે આ એના C, બરોબર થઈ ગયું. અને DCR B અહીંયા કરી દઈએ આપણે નેક્સ્ટ 9 જેટલા, બરોબર છે. પછી ST એ 3000, એટલે એક્યુમ્યુલેટરમાં જે ડેટા હતો એટલે જે સરવાળાનો ડેટા 3000 પર આવી ગયો. હવે આપણે કરવાનું મૂવ A, C, એટલે C નો ડેટા એક્યુમ્યુલેટરમાં આવી ગયો. એ આપણે મોકલી દઈએ 3001 ઉપર, બરોબર. હવે આમાં એરર શું આવી જોઈએ આપણે? આપણી પાસે ડેટા 5, એની હારે ગુણાકાર કરવાનો હોય આપણે 3 નો. 5 તેરી કેટલા થાય છોકરાઓ? 5 તેરી કેટલા થાય? બોલો હાલો જલ્દી. 15 થાય, બરોબર. જવાબ 15 આવવો જોઈએ આપણો. જોઈએ શું આવે જવાબ. એટલે મેમરીમાંથી ડેટા 2005 2001, બરોબર. 5 તેરી 15 જવાબ આવવો જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ રન કરી 2000 C0 काउंटर -H HL पर इंप्लीमेंट करने की move B, M AD है, over 0 है, so here જવાબ અટકી ગયો. ભાઈ જો ભાઈ, આ જવાબ વાંચો નથી. આપણો જવાબ આવવો જોઈએ 5 ચોક 20 આવવો જોઈએ. 20 નો આવ્યો, મારે 20 જવાબ લેવાનો હતો. ફરીથી રન કરી લો, લોચો ક્યાં પડ્યો? 5 આવી ગયો, હલો આવી ગયો. C00 -H B માં 3 આવી ગયા. AD એક્યુમ્યુલેટરમાં એક્યુમ્યુલેટર એડ કર્યું. 5 માં 5 નાખ્યા, 5 + 5. અરે ના, ઉભા રહ્યો, લગભગ જવાબ સાચો હોય આપણો. ચાલુ રાખજો, ચાલુ રાખજો, નહીં જતા નહીં. 28 હોય, 28. ભાઈ 28 નું ડેસિમલ કાઢશે કોઈ? 28 નો ડેસિમલ 40 કઈ? એટલું બધું થાય તો લોચો પડ્યો કઈ. 5 + 5 છે, બરોબર. ઉભા રહેજો, મારી રીતે પેલા મારો રન કરી લો. હું ચીજ રીતે કરવો ને 00 HL છપી લઈ લીધો અને DCR B ફોર્મેટ 2 મિનિટ હો ગાઈસ, હમણાં કંઈક કરી એરર હોય, જવાબ નથી આવતો. +05 કેટલા થાય? 0 0 0 0 0 1 0 1 0 0 0 0 0 1 0 1 0 1 1 0
जीरो 8 9 10 ए हालो बरोबर है 14 14 એટલે 0 0 0 1 0 1 0 0 એટલે કેટલા થયા 2 2 4 2 8 2 16 16 ને 4 20 ને આ કેટલા થયા હતા 8 8 10 એટલે 10 થયા 20 થયા શું હાલે છે 5 ને સી માં નાખી દઉં ને હા થઈ હું હા ખબર પડી જો લોચો ક્યાં પડ્યો જો પકડાઈ ગયું હું અહીંયા એડ એ કરું બરોબર પેલા એડ હું 05 પાછો એડ થયો એટલે 05 05 શું થઈ ગયું 0 એ પાછો 0 એ આમાં એડ કરું તો આ એડ થાય ને 0 એ પ્લસ 0 એ થાય 05 નો થાય એટલે આપણે ઇનડાયરેક્ટલી કેવો કોડ બનાવ્યો ખબર સ્ક્વેર કરવાનો કોડ બનાવી દીધો તેની વેલ્યુ છે એ ટૂંકમાં એને ને એમાં એડ કરી દીધું એટલે આ ટૂંકમાં એડ એ નહીં કરવાનો એ બીજી જગ્યાએ સ્ટોર કરવો જોઈએ બરોબર એક્યુમ્યુલેટરમાં પહેલા 0 રાખી દઈશું આપણે એક્યુમ્યુલેટર પહેલેથી શું છે ખાલી MVI એ 0 બરોબર એક્યુમ્યુલેટર ખાલી છે અને એચ ઉપર જે વેલ્યુ રહી એને કીધું એમ સી માં નાખી દઈએ આપણે સી માં તો પહેલેથી કાઉન્ટર છે ડી માં નાખી દઈએ ડી કોમા એમ બરોબર હવે એક વેલ્યુ ડી રહી આમાં આવી જાય આ ડીસીઆર બી કરવાની જરૂર નથી એચએલ પર ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ એડ એ નથી કરવાનો મારે એડ કરવાનું છે બી ના સોરી ડી બરોબર હવે રન કરી એ પ્રભુ એરર નો આવી ગઈ આ તેરા 5 આ 2 4 તેરા 3 આ તેરી 15 આવી જવું જોઈએ ચાલો 3 એડ થઈ ગયું અરે પછી ચાલો ચોપડા ये चलो तो कर और यार मैंने लोचा 5 ચાલો 5 5 2 10 7 તેરી 15 0 1 0 થઈ ગયો છે બાળકો ગુણાકાર થઈ ગયો 0 1 જવાબ આવ્યો 0 1 નો હું થાય ડેસિમલ હાલો આ મલ્ટીપ્લિકેશન વાળું લાસ્ટ ભાઈ બંધ કરીએ પછી ડિવિઝન વાળું કાલ કરશું ઓવર થઈ જાય 0 1 નો મેં કીધું મેં ડેસિમલ અંદર હાલો આવી ગયો હાલો ડન થઈ ગયો ગુણાકાર આપણો બીજો ગુણાકાર કરીએ મારે કરવું છે લાસ્ટ ઓફ કરી નાખું મારે કરવું છે 25 ગુણ્યા 25 નો સ્ક્વેર જોઈ શું જવાબ આવે 25 નો સ્ક્વેર કરવો છે બાળકો આપણે હું રન કરું હાલો આવ્યો કાં 25 વખત સરવાળો થાય ચકલા કોઈ દી બાજ ન બને યાર સોરી 25 નો સ્ક્વેર નહીં થયો એક અલગ જ વેલ્યુ આવશે
હાલો પૂરું. જવાબ આવ્યો 0559. 0559. 25 into 25. બરોબર, 25 into 25. તો આ 25 કેવા હેક્સાડેસિમલ માં? સમજ્યા? 25 નું ડેસિમલ શું થાય? 25 હેક્સાડેસિમલ માં એનું ડેસિમલ ગોતો તો કહો. 37. 37 into 37. 57. 57. 13,000. 13,679. હવે આનું કાઢો તો 0559. 0559 નું કાઢો તો ડેસિમલ. ના બરોબર, બેન થઈ ગયું. હેન્સ પ્રૂફ. હાલો કોડ સમજી, કોડ સમજવાનું બાકી છે. સમજાવ કોડ સમજાવ. આ બધું પૂછી નાખ્યું. જો મેં શું કીધું છે, સ્ક્રીનશોટ ને મારી પાસે 2000 ની વેલ્યુ ઉપર શું પડ્યું હોય? 25 પડ્યા, બરોબર. 2001 ઉપર શું હોય? બીજા 25 છે. આ બે હેક્સાડેસિમલ બરોબર. નાના આંકડો લઈ લો ભાઈ, આવડો મોટો આંકડો પછી લોચો પડી ગયો. આપણે 5 ગુણ્યા 3 બરોબર હતા. 5 ગુણ્યા 3 કરી બરોબર. 2000 ઉપર 5 પડ્યા છે, 2001 ઉપર 3 પડ્યા. બે વેલ્યુ ને પહેલા આપણે શું લેવાનું? 8085 માં નાખવાનું. ગમે રજીસ્ટરમાં નાખી, મજા આવે એમાં. આપણે કોડમાં આપણે પહેલેથી એમ કરીએ કે સોર્સ ને આપણે LXI માં નાખીએ, એટલે એ આપણી જૂની પદ્ધતિ પ્રમાણે HL પેરમાં 2000 નાખ્યું સોર્સ છે એટલે, બરોબર. સમજાઈ ગયું. પછી શું કર્યું? એક્યુમ્યુલેટર ને 00 સેટ કર્યું, કારણ કે એમાં જ આપણે બધું ગુણાકાર કરવાનું, એડિશન કરવાનું હોય, બરોબર. એક્યુમ્યુલેટરમાં 00 સેટ કર્યું. પછી શું કર્યું મેં? મૂવ ડી કોમા એમ. હવે આનાથી શું થાય? HL પેર કોને પોઈન્ટ કરે? 2000 ને. 2000 માં પડ્યું હોય 05. 05 ક્યાં જાય? ડી પેરમાં, બરોબર. અત્યારે ડી પેરમાં શું હોય? 0 અને 5 છે, બરોબર. પછી શું કર્યું? INX H, એટલે HL પેરને ઇન્ક્રીમેન્ટ કરી નાખી, બરોબર. HL પેરને ઇન્ક્રીમેન્ટ કરી નાખી. પછી એવું કર્યું પાછું મૂવ બી કોમા એમ, એટલે હવે એમ કોને પોઈન્ટ કરશે? 2001 ને. 2001 માં શું કર્યું હોય? 3. 3 શેમાં આવશે? બીમાં શું આવ્યા? 03, બરોબર. પછી શું કર્યું? એડ ડી. આ ડી રહ્યો એને એડ કર્યો. શેમાં એડ કર્યો? એક્યુમ્યુલેટરમાં. એક્યુમ્યુલેટર શું હતું? 00. 00 પ્લસ 05 કેટલા થાય? 05 થાય, બરોબર. તો એક્યુમ્યુલેટરમાં શું? 05, બરોબર. પછી શું કર્યું? કેરી ચેક કરી, કેરી મળે કે નહીં. તો કેરી નથી મળતી એમાં. કેરી નથી મળતી તો શું કરશે? જમ્પ કરશે ક્યાં? નેક્સ્ટ ઉપર. નેક્સ્ટ ક્યાં? અહીંયા શું કરશે? DCR બી. DCR બી એટલે બી કેટલો હતો આપણો? આ 3 હતો. 3 માંથી કેટલો થઈ ગયો? 02, બરોબર. પાછી લૂપ આવી ઉપર, બરોબર. અહીંયા ઓલો આવ્યો બેક, ચેન્જ એડ બેક, બરોબર. બેક થી પાછું એડ થયું એટલે 05. 05 પ્લસ 05 10 જવાબ આવે. 10 નું હેક્સાડેસિમલ થાય 0A, બરોબર. 0A થયું. હવે પાછું શું થયું? કેરી ચેક થઈ. કેરી જનરેટ નથી થઈ, બરોબર. એટલે ઇન્ક્રીમેન્ટ નહીં થાય. શું થાય? DCR બી 01, બરોબર. 01 થયું. હજી એક લૂપ આવી. એડ હું કરશું 05. 10 માં 5 ના કેવું થાય? 15, બરોબર. 10 માં 5 નાખી દીધા 15. 15 એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈ ગયા, બરોબર. પછી હું થયું? ઇન્ક્રીમેન્ટ કેરી ચેક કરશે, કેરી જનરેટ નથી થઈ, બરોબર. એટલે ઇન્ક્રીમેન્ટ નહીં કરે. પછી હું ડિક્રીમેન્ટ કરશે આને. 01 હતો, હવે થઈ ગયું 00. આ 0 થઈ ગયું તો આ જે શું કરશે? 0 ટૂંકમાં બેક નહીં જાય, ત્યાં રહ્યા. લૂપ ટૂંકમાં એડ થઈ જાય. પછી હું કર્યું? 3000 ઉપર સ્ટોર કર્યો. શું? એક્યુમ્યુલેટરનો ડેટા. 3000 ઉપર હું સ્ટોર થઈ ગયું? 15 સ્ટોર થઈ ગયા, બરોબર. 15 સ્ટોર થઈ ગયા. હવે એની ઉપાધિ નથી. હવે હું કર્યું? મૂવ એ કોમા સી, એટલે સી જે કાઉન્ટરમાં આપણે વેલ્યુ લેતા હતા, અત્યારે તો વાંધો ન આવ્યો, પણ મોટી વેલ્યુ હોય ત્યારે મેં કીધું હતું ને કેરીને આપણે પ્લસ કરતા હતા. એ કાઉન્ટર
વેરિયેબલ વ્યૂ સી એમને વેલ્યુ નાખી એમાં અને એને પછી સ્ટોર કરી નાખી 3001 ઉપર. ડન. અહીંયા સુધી હવે રન કરી જોયું એક ફેરે એટલે વધારે સમજમાં આવે. પેલો હું કમાન્ડ અહીંયા પેલા વેલ્યુ નાખી દઉં 2000 ઉપર 5, 2001 ઉપર 3. બરોબર, આ વેલ્યુ નાખી. પેલા હું કર્યું LXI H 2000 બરોબર 2000. પછી એમાં હું નાખી 0 એક્યુમ્યુલેટર 00 બરોબર. મૂવ ડી કોમા એમ ડી માં હું નાખી 2000 ઉપર જે વેલ્યુ હોય 2000 ઉપર હું કરી દઉં 5, 5 એમાં આવ્યું ડી માં 5 આવી ગયા. હાલો આવી ગયા. સી ને 00 કેરી કાઉન્ટર વપરાય, કેરી નું કાઉન્ટર એટલે આને INXHL પેર ને હું કરી ઇન્ક્રીમેન્ટ એટલે કેટલી થઈ ગઈ 2001 બરોબર. પછી હું કર્યું 2001 ઉપર જે વેલ્યુ હતી એ બી માં નાખી. 2001 ઉપર હું હતું 3 હતો, 3 શેમાં નાખ્યું ડી માં બરોબર. પછી કર્યું એડ ડી બરોબર એટલે હું કર્યું 0.5 એડ થઈ ગયા. ડી માં કેટલી તો ડી માં 0.5 છે એ માં એડ થઈ ગયા બરોબર. કે રિજેક્ટ થઈ ડીસી ડિક્રીમેન્ટ થઈ ગયું બરોબર. પાછું બેક થયું 0.5 પાછા એડ થયા એ આવ્યો ફરીથી લૂપ આવી 0.1 થયું 0.1 એટલે હેક્સાડેસિમલ લેતો અને ડેસિમલ હતો 15 જવાબ મળી ગયો. લૂપ પતી ગઈ, બધું સ્ટોર થઈ ગયું. 0.1 એટલે 15 સમજી ગયું. હાલો હાલો ભાઈ 11 થઈ ગયા. 11 ની કોઈને સ્ટેપ નાખવી છોકરાઓ નાખી દેજો. હમણાં 11-12 થઈ જાય. હા એસટી એ 3000 કરીશ ને તું એટલે એક્યુમ્યુલેટર નો ડેટા હે ને સીધો 3000 માં વયો જાય. એ ડાયરેક્ટ એડ્રેસિંગ છે. જો અહીંયા ઇન્સ્ટ્રક્શન માં હોત લખેલું છે તો એસટી એ 16 બીટ નો ડેટા. એમ પર છે ઈચ સ્ટોર ધ ડેટા ફ્રોમ એક્યુમ્યુલેટર ટુ 16 બીટ એડ્રેસ બરોબર. 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે અને આ તેના માટે ડાયરેક્ટ એડ્રેસિંગ માટે છે. ડન 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 આ ડન. જો હવે હું કેટલું રહ્યું એ તમને કહી દઉં. મલ્ટીપ્લિકેશન કરી નાખ્યું, એડિશન કરી નાખ્યું. હવે આપણે શું કરવાનું છે? સબટ્રેક્શન એન્ડ ડિવિઝન, ભાગાકાર અને બાદબાકી બરોબર. આ બે વસ્તુ કરવાની છે હવે. ડન. તો પેલા બ્રેક લઈ લઈએ હવે. તો સોંગ બોંગ ચાલુ કરી પદમાં વગાડી પદમાં. અને જો આ બે રહ્યું ને સબટ્રેક્શન અને ડિવિઝન એ હવે બ્રેક પછી નથી કરતા આપણે. બ્રેક પછી ઓવર કરી નાખશું. એ થોડી ઘણી વાર ગીત બી સાંભળી લ્યો પછી આપણે એન્ડ કરી નાખીએ બરોબર. સબટ્રેક્શન અને ડિવિઝન આપણે પછી રાખશું. હવે બહુ ઓવર થઈ જાય. એક કારે સરવાળા બાદબાકી આપણે પહેલેથી પેલા સરવાળા ભર્યા ને બાદબાકી ભર્યા રોજ એક ભરતા હતા. આપણે એક દીમાં 3-4 વસ્તુ કરશું તો બધું ઉપર થયેલું જાય. ટીઓસી યુનિટ 2 મારે તૈયાર કરવાનું બાકી છે ભાઈ જઈ બરોબર. હું કરવું જોઈન બોટને જેને જે વગાડવો હોય વગાડો, જેને લીવ થવું હોય લીવ થાવ બરોબર. કેમ કે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત વાલા વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાલ એને પા